અમદાવાદની સાબરમતી નદીએ ફરી એક વખત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. રિવરફ્રન્ટનો વોકવે પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધરોઈ ડેમના દરવાજા ખોલાતા પાણીનો પ્રવાહ વધુ ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે નદી આસપાસનો વિસ્તાર જોખમી બની રહ્યો છે. વધેલા પાણી સાથે નદીમાં રહેલા સાપ અને અન્ય ખતરનાક જીવ બહાર કિનારે આવવા લાગ્યા છે. તેમજ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને માઇક વડે લોકોને ચેતવણી આપી રહી છે. સાબરમતી નદીમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી વધારે અહીં આવવાની શક્યતા હોવાથી તમામ લોકોએ પોતપોતાની સલામતી રાખશો. તેમજ કોઈ પાણીની અંદર વોકવેમાં તેમજ પાણી ઉપર જઈ પોતાની સેલ્ફી પડાવશે નહીં, તેમજ પાણીથી દૂર રહેશે, બાળકોને દૂર રાખશે, તેમજ પોતાના વ્હીકલ રોડ ઉપર કોઈ મૂકીને આમ તેમ જોવા જશે નહીં. જાહેર જનતાને અપીલ છે કે સાબરમતી રિવરફ્રન્ટ નજીક સાવચેત રહો, પાણીથી દૂર રહો અને તમારી સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપો, કારણ કે એક સેલ્ફી અને ફોટા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો એ યોગ્ય નથી. બ્યુરો રિપોર્ટ, કલમ લોકશાહીની, અમદાવાદ.